સુરત એરપોર્ટ પરથી 4 બેગના ગુપ્ત ખાનામાં છુપાવેલા હાઇબ્રિડ ગાંજાના 16 પેકેટ પોલીસે ઝડપી પાડ્યા છે। તેની સાથે 2 આંતરરાષ્ટ્રીય મુસાફરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ઉપરાંત ગાંજાની ડિલિવરી લેવા આવનારા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો કેનાબિસ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ જપ્ત કરાયેલ નશીલા પદાર્થનું રાજ્યસ્તરીય મૂલ્ય અંદાજે ₹6.18 કરોડ થાય છે, જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર કિંમત અંદાજે ₹17.5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે। બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી। તો આ બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ। આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા। આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા। આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન રહેલું હતું। આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાસિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાસિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે। મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમઓ છે એ મોહમ્મદ અલીની છે। મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં। એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે। 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।